मार्किंग एकदम नजदीक से करजो। બેક ફરમાની બી માર્કિંગ થઈ ગઈ। હવે આપણે ફ્લેપની માર્કિંગ કરી લેશું। એને આવી રીતથી જ સેટ કરવું પડશે કે ફ્લેપની એક બાજુ અને ફ્રન્ટ અને બેકનું ફરમો બીજી બાજુ, કેમ કે આ કપડું ઘણું ઓછું હોય છે। આપ અગર એક સાથ પૂરું લઈને સેટ કરી દેશો તો પછી આપનું ફ્લેપ નહીં નીકળશે। ફ્લેપની બી માર્કિંગ કરી લેશું આપણે। ફ્લેપને આપ ફોલ્ડ કરી શકો છો યા પીકું કરાવી શકો છો। આપની ફ્લેપની માર્કિંગ થઈ ગઈ।